આજે વાત જૂના ભાઈબંધોની કરવાની થાય છે, કેમ કે પૈસા કમાવાનું જરૂરી જેના લીધે આપણે કદાચ આપણા ગમતા ગામડા મૂકવા પડે, શહેરમાં જવું પડે, ઘર ચલાવવાનું, ઘરની જવાબદારી, આ બધું જરૂરી જ છે. પણ જે ભાઈબંધો હતા આપણા જૂના, એ હવે પોતપોતાની રીતે ક્યાંક ને ક્યાંક સેટલ થવામાં ખોવાતા જાય છે. પણ એને ના ભૂલવા એ એટલું જ જરૂરી છે ને જોગી. ખરેખર કામ ધંધામાં હવે એટલું સ્પર્ધાત્મક થઈ ગયું ને બધું કે આપણે આપણા જ નથી રહ્યા, તો જૂના ભાઈબંધોને તો કેમ યાદ કરવા હે. પણ ઠીક છે, એ બધું હાલ્યા રાખશે, એમાં ભાઈબંધોને તો નથી જ ભૂલાતા. એ નિહારે ભેગા જતા, થેલામાં સીંડા પડી ગયા હોય, કાં તો થેલો હોય નહીં કદાચ. અમે તો ભણતા તો એ સુખરિયાની બાચકીની થેલી બનાવી દેતા ને એમાં એક નોટમાં બધા વિષય આવી જાય, બધું એમાં જ લખી નાખવાનું. એમાં કંઈ અલગ અલગ ચોપડીઓ ના ને તેને. અત્યારના છોકરા તો બિચારા બેવડા વળી જાય છે થેલાઓ લઈ લઈને. આપણે તો એમ થાય કે ખરેખર જે આપણું ભણતર હતું, આપણી પેઢી હતી, ગજબની મસ્તી કરતા. માસ્તરોના નામ પાડવા નવા નવા, સાહેબોના માસ્તરો તો ન કહેવાય, થોડું અભદ્ર જેવું લાગે, કાં તો થોડું અવ્યવસ્થિત લાગે, પણ આપણે પાડતા, ના સમજીમાં પાડતા. અત્યારે હવે એવા સાહેબોય નથી રહ્યા કે આપણે એમની મજાક મસ્તી કરી શકીએ. જોકે સામે તો ત્યારેય ન થતી, ધોઈ નાખતા, ધોલાઈ થઈ જતી. પણ ખરેખર એ હતો સમય. નિહારેથી પાછા આવી, એ તારે દફતરનો ઘા કરીને સીધા રમવા. માં અંધારું થાય એટલે ગોતવા નીકળે કે મારો હાવજ ગયો ક્યાં. ને અત્યારે મોબાઈલમાંથી છોકરા ઊંચા નથી આવતા. ખરેખર આમ તો જો કે દુઃખની વાત કહેવાય કે એટલું માણસ મોબાઈલમાં ઘૂસી રહીએ. ભેગા હોય તો એ ભેગા ના હોય એટલો મોબાઈલે બગાડ કર્યો છે. પણ હવે શું કરીએ, જમાનો બદલાતો જાય એમ લોકોના મંતવ્યો બદલાતા જાય. પણ ખરેખર એ જે તપોદા રમવો, લંગડી રમવી, પછી હાકડી રમવી, છૂટી દડી રમવી, આ બધી રમતો, મોઈ દાંડીઓ, હા હવે ખબર જ નથી પડતી કે આ બધું હોય. અત્યારના છોકરાઓને તમે એમ કહો કે આવી રીતના એ રમતું રમાતી, તો એ એમ કહે કે મોઈ દાંડીઓ એટલે, અરે મારા ભાઈ તમને શું કહેવું હવે. ઠીક છે, જમાના હારે બદલાતા રહી, પણ કહેવાનો મતલબ એક જ હતો કે જ્યાં હોવ, જે પરિસ્થિતિમાં હોવ, એકવાર જૂના ભાઈબંધોને યાદ કરી લેજો. કદાચ તમારો એક ફોન કોકની જિંદગી બચાવી શકે. કદાચ એ માણસ હવે હારી ગયો હોય, થાકી ગયો હોય ને એના જીગરનો ફોન આવે ને એ જીવી જાય. વધારે કંઈ નથી કહેવું. જય શ્રી કૃષ્ણ.